ટીવી, કમ્પ્યુટર, ટેબ્લેટના આધુનિક યુગમાં માણસોની દ્રષ્ટિ નાની ઉંમરથી જ નબળી પડવા માંડે છે। ત્યારે ચશ્મા આવવાના કારણો અને ચશ્માના નંબર દૂર કરવા અંગે ગાંધીધામમાં ખાસ ચશ્મા મુક્તિ શિબિરનું આયોજન કરાયું છે। ગાંધીધામની સહયોગ સરસ્વતી વિદ્યાલયની વાલી સમિતિએ આ શિબિરનું આયોજન કર્યું છે, જેમાં વડોદરાના તજજ્ઞ દક્ષિણાબેન શાહ લોકોને માહિતી માર્ગદર્શન આપી ચશ્મામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ દર્શાવી રહ્યા છે। રવિવારથી શરૂ થયેલી ત્રિદિવસીય શિબિરમાં 335 લોકો જોડાયા છે। દક્ષિણાબેનનું કહેવું છે કે આંખો પર સ્ટ્રેન પડતું હોય નંબર આવે છે, પરંતુ કેટલીક ચોક્કસ કસરત કરો તો માત્ર 10 જ દિવસમાં ચશ્માના ગમે તે નંબર હોય તે ઉતરી જાય છે। નંબર ઉતરી ગયા બાદ કસરતની જરૂર રહેતી નથી। ચશ્મા મુક્તિ શિબિરના સમાપન બાદ ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ અંગે વાલી સમિતિએ એક શિક્ષણ કથાનું પણ આયોજન કર્યું છે। એમાં બધી એક્સરસાઇઝ હોય છે, એમાં કોઈ દવા નથી હોતી। રોજ જો રેગ્યુલર એક્સરસાઇઝ કરવામાં આવે તો નંબર ઉતરી જાય। 10 દિવસમાં અડધાથી 1 નંબરનો ફરક પડે છે, પછી એ પ્રમાણે રેગ્યુલર કરવું પડે, પણ જો એક્સરસાઇઝ કરવામાં આવે તો 100% ઉતરી જાય। જનરલી નંબર આવવાનું રીઝન સ્ટ્રેન છે। આપણે અહીંયા એ લોકોને શીખવાડીએ છીએ કે તમે જે કંઈ ખોટી આદતો છો, હેબિટ છે, એને સુધારી નાખો। જો તમે સાચી રીતે આંખને વાપરો તો તમને નંબર રહે જ નહીં। ચશ્મા જે પહેરે છે તો પણ નંબર તો વધે જ છે। તો એ કઈ રીતે તમારે આંખને વાપરવાની છે જેને કારણે આ પ્રોબ્લેમ સોલ્વ થાય।